વધારેમાં વધારે અત્યારે દૂષણનું પ્રતિક કોઈ હોય તો મોબાઈલ છે. માફ કરજો, થોડું કડવું છે, પણ આજે 9મા દિવસે તમારું બાળક ઘરમાં જેટલું નથી બગડતું, તમારું બાળક જેટલું સ્કૂલમાં નથી બગડતું, એટલું બાળક ઘરેથી સ્કૂલે જતા વચ્ચેનો જે રસ્તો છે ને, એમાં તમારું બાળક બગડે છે. અને હું તો કહું છું, એ મા બાપની નૈતિક એક ફરજ છે, હોવું જોઈએ વાલા. પણ કળિયુગમાં અત્યારે બહુ જરૂરી છે વાલા. બાળક રડે તો એની માં છે ને મોબાઈલ આપી દે, લે બેટા જોયા કર. મેં આગળ કહ્યું ને તમે કે બેનનો એકનો એક દીકરો હોય, 2-3 કલાક ક્યાંક આઘો પાછો થઈ જાય તો એટલી બધી ચિંતા નહીં થાય. પણ જો 15-20 મિનિટ કે અડધી કલાક મોબાઈલ એનો ક્યાંક મુકાઈ ગયો તો હાફડા ફાફડા થઈ જાય. ચેતી જાજો વાલા એમાં પણ. અને આ યુગ છે ને એ યંત્રનો યુગ છે, એની સાથે જીવવું જોઈએ. એમાં પણ સારું સારું આપણને જાણવા માટે મળે છે. પણ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે દૂષણનું વધારે ફેલાવો થયો તો આના કારણે છે.